हेलो સર જામનગરથી ડીએસપી ચારે સાહેબ બોલો कौन? છો? જામકુમારીથી સાહેબ જાંબુ છે બોલું છું हाँ बोलो चंदू भाई। ચંદુભાઈ. એક સર મારી પાસે એક વિડીયો આવ્યો છે हाँ जी। જેમાં કે જામનગર 2 ડિવિઝન 2 પોલીસ બે નાબાલિગ ગઢવીની દીકરીઓને ઢોર મારવામાં આવ્યા છે અને ઢોરની ફરિયાદ લેવામાં આવતી નથી. અને જેમાં તમારું નામનો ઉલ્લેખ કરે છે જે તમે લોકોનું પોલીસ કેસ મોકલ્યો હતો પણ છતાં પણ એની ફરિયાદ લેવામાં આવી નથી. અને જેમાં સંજયભાઈ છેતરિયા હાઈકોર્ટથી જાય છે, મને એવા મેસેજ મળ્યા છે. મેં સંજયભાઈ સાથે વાત કરેલી કે ફરિયાદ લીધેલી નથી એમ, કે જ્યારે અમારી દીકરી અમારી નાબાલિગ છે અને દીકરીનો કોઈ પણ જે જાતનો વાંક છે ખરામાં. કઈ મીટરની વાત છે? 5 તારીખની વાત છે. અચ્છા, પરમ દિવસ. કદાચ જો તમને ખ્યાલ હા હોય ના તો. ના યાદ આવી. હા બોલો ને, એમાં શું હતું? તો તેમાં ફરિયાદની લેવાણી નથી અને મારી જ્યાં સુધી વાત હતી બેની બંને સાઈડથી ફરિયાદ લેવાઈ ગઈ છે, પરમ દિવસ લેવાઈ ગઈ છે. મારી હમણાં છેતરિયા સાહેબ વાતે સંતરિયા એ જે વિડીયો મને મોકલનાર છે ને, અચ્છા અચ્છા એની જ કે ભાઈ એમાં ફરિયાદ લીધી નથી, અરજી લીધી હતી પણ હજી કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. તો કદાચ તમારા સોર્સિસ પ્રમાણે છે. મેં પીએ સાથે મારી વાત થઈ હતી, બંનેમાં ક્રોસમાં એટલે લેવાઈ ગઈ છે. સર એટલે પોલીસ એટલે ઢોરમાર માર્યા છે તો એ પીઆઈ અને પોલીસ દ્વારા અને કોણ છે એની તપાસ ફરિયાદ કરી હોય તો તપાસ થઈ શકે સર? હા, ફરિયાદ હોય તો તપાસ તો કરવી જ પડે ને. હા, તો હજી ફરિયાદ તો લીધી નથી. ફરિયાદ લેવાઈ ગઈ છે, 5 તારીખે જ લેવાઈ ગઈ છે ફરિયાદ. હા, તો એમાં બધે પોલીસ અને જે પણ બધાય છે અમે આશા રાખીએ કે અમારો સમાજ કે પૂરેપૂરી કાર્યવાહી જે કંઈ પણ હશે એમાં કાયદેસરની કાર્યવાહી જ કરવામાં આવશે. એમાં તમારે કોઈ શંકાને સ્થાન નથી. અને છતાં પણ આપને કાંઈ પણ ધ્યાનમાં આવે, બીજું કાંઈ પણ આપણને ગેરરીતિ કાંઈ પણ ધ્યાનમાં આવે, તો આપ ગમે ત્યારે મને સંપર્ક કરી શકો છો. અમારા પણ ઉપરી અધિકારી સાહેબને ગમે ત્યારે આપ સંપર્ક કરી શકો છો. નહીં, ચોક્કસ સાહેબ, આજ ન્યાયની આશા તો તમારી પાસે જ અને એ રાખીએ અમારી છીએ. ફરજ એ જ તમારી ફરજ છે. પણ છે. એટલે પણ સાહેબ આમાં શું છે કે મને એટલો અનુભવ છે ને, એટલે તો ગુજરાતમાં લગભગ કોઈ પણ નથી. એટલે હું મારી એક ઓળખાણ આપું તમને. જી બોલો ને. તમે કદાચ બીજા અધિકારીઓને પૂછશો ને તો બહુ ઓળખતા જ હશે મને. તમે ઓળખો ન ઓળખો એ વ્યક્તિગત વાત છે. મને મારા સમાજના ઉસવારા અચ્છા તરીકે ઓળખે છે. જે પોલીસે મારી સાથે અત્યાચાર કર્યો છે, હું પોલીસ સામે કેટલા ટાઈમથી લડું છું સર. અત્યારે ગાંધીનગર, દિલ્હી ને બધે હું ત્યાં હું બાબતે લડત આપું છું કે જે પોલીસ ખોટું કરે છે ને એની સામે લડું છું. સાચી વાત. જે સાચું કરે છે ને એને અરે કોઈ આપણે લેવા દેવા નથી. જે પણ પોલીસ છે ને એની આપ ખોટું કરે છે ને, ઉપલા અધિકારો છે, વ્યક્તિઓ છે ને એવા કે જેની કોઈ સીમા હદબાર વટી જાય છે. જામખુમાડિયામાં લગ્નકાંડ થયો હતો, ખબર છે? એમાં મને ભરબજારે પોલીસ તથા ગુંડા લોકોએ સાથે મળીને મારીમાંથી જે કાંડ કર્યું છે ને એમાં પોલીસ પણ પુરાવાનો હતો. એટલે પોલીસનો એટલો ને એટલો દિવસે વધતો જાય છે ને, એટલે આ બધું મારે ધ્યાનમાં આપની લેવું પડે દ્રષ્ટિએ છે. બરાબર છે. છતાં પણ આપનું આ મેટરમાં તમને ક્યારેય પણ એવું કઈ લાગે કે ભાઈ આમાં બરોબર તપાસ નથી કે બીજું કઈ પણ ડાઉટફુલ લાગે તો તમે ગમે ત્યારે મને ફોન બી કરી શકો છો, રૂબરૂ બી આવી શકો છો, અથવા તો આપ કોઈ પણ સંપર્ક કરી શકો છો. ચોક્કસ સાહેબ. આમાં જેને એટલું બને એટલું ખાય રીતે અને સાચું છે અને પાર લાવજો. અને જેટલો બને એટલું વહેલો કાર્યવાહી કરજો. અને જેટલું હા ના, અને આપણે બધું કાયદેસર જ કરવાનું છે. જે કાંઈ પણ થતું હશે તમામને કાયદેસર એક જ રીતે બધા માટે કાયદો સમાન છે. હા સાહેબ, કે આ મેટર છે ને આગળ જતા મારા ખ્યાલ મુજબ ગુજરાતમાં ગંભીર ઘટની બનશે. પછી કુદરતની જેવી ઈચ્છા, પણ જેટલા ગુનેગાર છે ને એટલે સખ્તમાં કાર્યવાહી કરજો સાહેબ. એવી તમારી પાસેથી આશા રાખું છું સાહેબ. અને નિર્દોષ વ્યક્તિ આમાં કોઈ ન આવે જે એવી આશા કાયદેસર ની રાખું હશે છું. આપણે જ કરશું. હા, અને સીસીટીવી ફૂટેજ હા બધું કબજે લેજો સાહેબ. પોલીસનું નામ ખરાબ થાય એટલે દબાવવાનું ઘણા કરે છે પ્રયત્ન. એટલે આવા ઘણા મામલા બન્યા છે. એટલે હું આશા તમારી પાસે રાખું છું સાહેબ. ધન્યવાદ સાહેબ તમારો.